નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સપ્ટેમ્બર મહિનાથી જે છે 10 મોટા લાભોની અંદર ચેન્જીસ થઈ રહ્યા છે। આની અંદર બેંકના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે। તમારે મિનિમમ બેલેન્સ કેટલું રાખવાનું રહેશે। એલપીજી સિલિન્ડર છે એના ભાવમાં પણ ફેરફાર થઈ રહ્યા છે। હવે તમારે કેટલા ભાવ ચૂકવવા પડશે। પેન્શનની અંદર પણ જે છે એ વધારો થઈ રહ્યો છે। સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર થઈ રહ્યો છે। એમ ટોટલ 10 મોટા લાભો છે એની અંદર ફેરફાર થઈ રહ્યો છે। તો એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ તે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો તેથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલાં તમને મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સપ્ટેમ્બર મહિનાથી જે છે નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે। બેંકના નિયમોમાં ફેરફાર, એલપીજી સિલિન્ડરના ભાવમાં બદલાવ થઈ રહ્યો છે। આમ ટોટલ 10 મોટા લાભો છે એની અંદર ચેન્જીસ જે છે થવા જઈ રહ્યો છે। પેન્શનમાં વધારો થવા જઈ રહ્યો છે અને સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે। તૈયાર રહો, આવતીકાલથી એટલે કે 10 નિયમો બદલાઈ રહ્યા છે સપ્ટેમ્બરથી। એલપીજી, ચાંદી, એટીએમ, ક્રેડિટ કાર્ડ સહિતની વસ્તુના મોટા ફેરફાર થઈ રહ્યા છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુપીએસની ડેડલાઇન પણ જે છે તેની અંદર પણ ચેન્જીસ થઈ રહ્યા છે। દર મહિનાની જેમ સપ્ટેમ્બરથી કેટલાક મોટા ફેરફારો થવાના છે, જે સામાન્ય લોકોના નાણાકીય જીવનને અસર કરી શકે છે। સપ્ટેમ્બરમાં આઈટીઆર, યુપીએસ, એટીએમ, ક્રેડિટ કાર્ડ સહિતના 10 નિયમોમાં ફેરફાર જે છે તે થવાનો છે। ઉપરાંત દર મહિને જેમ એલપીજી ગેસના ભાવ પણ પ્રભાવિત થઈ શકે છે। જેટ ફ્યુઅલ અને સીએનજી પીએનજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે। તો ચાલો જાણીએ કે સપ્ટેમ્બર મહિનાથી શું બદલાવ જે છે થવા જઈ રહ્યા છે। સૌથી પહેલાં આઈટીઆર ફાઇલિંગ, કેમ કે જે વર્ષ 2024-25નું આઈટીઆર ફાઇલિંગ છે એની પ્રોસેસ અત્યારે ચાલુ છે। આ વખતે આવકવેરા વિભાગે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરી હતી, જેના કારણે જે છે કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા માટે વધારાનો સમય મળ્યો છે। પરંતુ હવે આ સમય આ મહિને સમાપ્ત થઈ જશે। આવી સ્થિતિ તમારે 15 સપ્ટેમ્બર પહેલાં આઈટીઆર ફાઇલ કરવું પડશે, અન્યથા નોટિસ આવી શકે છે। તો આ એક નિયમ છે। 15 સપ્ટેમ્બર લાસ્ટ ડેટ છે, ત્યાં સુધીમાં તમારે આઈટીઆર ફાઇલ કરવાનું રહે છે। ત્યારબાદ છે કે ભારતીય પોસ્ટના નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે। પોસ્ટ વિભાગ ડીઓપી 1 સપ્ટેમ્બર 2025થી સ્થાનિક સ્તરે પોસ્ટલ સેવાને સ્પીડ પોસ્ટ સેવા સાથે મર્જ કરી રહ્યું છે, જેના અર્થ એ છે કે હવે દરેક વસ્તુ ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકાશે। સામાન્ય પોસ્ટ થઈ શકશે નહીં। હવે જે સામાન્ય પોસ્ટ કરી રહ્યા હતા એ હવે પોસ્ટ ઓફિસ દ્વારા થશે નહીં। ઓનલી સ્પીડ પોસ્ટ જે છે હવે અવેલેબલ રહેશે। તેથી જો તમે 1 સપ્ટેમ્બરથી દેશની અંદર ઇન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ રજિસ્ટર્ડ પોસ્ટ મોકલો છો તો એ સ્પીડ પોસ્ટની ડિલિવરી હશે। મીન્સ સામાન્ય પોસ્ટ નહીં થાય, હવે બધી સ્પીડ પોસ્ટની ડિલિવરીની અંદર આવશે। ત્યારબાદ જે છે ત્રીજો નિયમ એ છે કે ચાંદીના હોલમાર્કિંગની અંદર પણ જે છે તે ચેન્જીસ થઈ રહ્યા છે। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ચાંદીના દાગીનાની શુદ્ધતા અને મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહી છે। આ અંતર્ગત 1 સપ્ટેમ્બર 2025થી ચાંદીના દાગીના પર હોલમાર્કિંગનો નિયમ જે છે લાગુ કરી શકાય છે। શરૂઆતમાં આ નિયમ સ્વૈચ્છિક રહેશે, એટલે કે ગ્રાહકોને હોલમાર્કવાળા અથવા નોન હોલમાર્કવાળા દાગીના ખરીદવાનો વિકલ્પ મળશે। અત્યારે તમને વિકલ્પ મળશે કે તમારે હોલમાર્કવાળો લેવો છે કે નોન હોલમાર્કવાળો। ત્યારબાદ જે ચોથો અગત્યનો નિયમ છે કે એલપીજી સિલિન્ડરનો ભાવ જે છે તેની અંદર ચેન્જીસ થવા જઈ રહ્યા છે। દર મહિનાની જેમ 1 સપ્ટેમ્બરથી એલપીજી સિલિન્ડરનો ભાવ બદલાઈ શકે છે। છેલ્લા ઘણા મહિનાઓથી જે છે તે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ બદલાઈ રહ્યો છે। ગયા મહિને પણ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ બદલાયો હતો। ઓગસ્ટમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 33.50 રૂપિયા ઘટી ગયો હતો અને દિલ્હીમાં જે છે એ 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો ભાવ 1631.50 રૂપિયા થઈ ગયો હતો। દિલ્હીમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 853 રૂપિયા છે, જે 8 એપ્રિલ 2025થી બદલાયો નથી। મીન્સ આની અંદર હવે સપ્ટેમ્બરની અંદર ચેન્જીસ જે છે થવા જઈ રહ્યા છે। ત્યારબાદ સીએનજી પીએનજી રિગાર્ડિંગ જે છે એ ન્યૂઝ પણ આવી રહ્યા છે કે જેટ ફ્યુઅલ જે છે તેલ કંપનીઓ એલપીજીની સાથે સીએનજી પીએનજી અને જેટ ફ્યુઅલના ભાવમાં પણ ફેરફાર કરે છે। એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર મહિનાથી તેમના ભાવ પણ બદલાઈ શકે છે। તો આ બધા નિયમો જે છે એ સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે। ત્યારબાદ ક્રેડિટ કાર્ડના નિયમો જે છે, એસબીઆઈ કાર્ડ 1 સપ્ટેમ્બર 2025થી તેના પસંદગીના કાર્ડ માટેના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે। કંપનીએ તેના કેટલાક કાર્ડ્સ માટે રિવોર્ડ પોઈન્ટ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે। આ સુધારા સાથે જે છે આવા કાર્ડ ધરાવતા ગ્રાહકો ડિજિટલ ગેમિંગ અને સરકારી વેબસાઇટ પર
ટ્રાન્ઝેક્શન સંબંધિત ખર્ચ પર રિવોર્ડ જે છે પોઈન્ટ્સ મેળવી શકે છે। હવે રિવોર્ડ પોઈન્ટ એવું જે છે SBI કાર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેનાથી તમને પોઈન્ટ્સ મળશે અને તમે એનો ઉપયોગ કરી શકશો। તો આ ફક્ત SBI કાર્ડ માટે છે। ત્યારબાદ અમુક એટીએમના નિયમો છે એની અંદર પણ ફેરફાર કરવામાં આવે છે। એટીએમમાંથી રોકડ ઉપાડવી મોંઘી પડશે। હવે તમે એટીએમમાંથી કેશ વિડ્રો કરશો તો તમને મોંઘી પડવાની છે। કેમ અત્યારે ગવર્મેન્ટ જે કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ જવા જઈ રહી છે, જેના કારણે જે છે એટીએમ પર તમે જ્યારે પણ કેશ ઉપાડશો તો એ મોંઘી થવા જઈ રહી છે। ઘણી બેંકો સપ્ટેમ્બરથી એટીએમ ટ્રાન્ઝેક્શન્સ માટે નવા નિયમો લાગુ કરી રહી છે। જો ગ્રાહકો નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડ ઉપાડશે તો તેમને વધુ ચાર્જ ચૂકવવો પડશે। મીન્સ તમે એક સ્પેસિફિક લિમિટથી વધારે ઉપાડશો તો તમારે જે છે એ ચાર્જીસ ચૂકવવા પડશે। બેન્કિંગ ક્ષેત્રે હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે। ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેશલેસ ટ્રાન્ઝેક્શન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે। તેથી જરૂરી હોય ત્યારે સિવાય વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવા નહીં એવી સલાહ જે છે તે આપવામાં આવી રહી છે। મીન્સ એટીએમમાંથી જેટલા બને એટલા ઓછા કેશ ઉપાડો, જો તમારે બહુ જરૂરી હોય તો જ તમે કેશ ઉપાડો, બાકી જે છે એ કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ કરવાનો જે છે તે નિર્ણય લો। ત્યારબાદ જે છે કે એફડીના વ્યાજ દરોમાં ફેરફાર થઈ રહ્યો છે। જે તમે એફડી કરાવો છો બેંકની અંદર એના વ્યાજ દરોની અંદર પણ સપ્ટેમ્બરથી જે છે તે ફેરફાર થઈ રહ્યો છે। ઘણી બેંકો સપ્ટેમ્બરમાં ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરોની સમીક્ષા કરવા જઈ રહી છે। હાલમાં મોટાભાગની બેંકો 6.5થી 7.5 સુધી વ્યાજ ચૂકવી રહી છે, પરંતુ બજારમાં ચર્ચા છે કે ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે। આવી સ્થિતિમાં જે લોકો એફડી કરાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે ઝડપીથી નિર્ણય લેવો ફાયદાકારક બની શકે છે, કેમ કે બેંકો નિર્ણય લઈ રહી છે કે હવે એફડીના જે વ્યાજ દર છે તે ઓછા કરવા જઈ રહી છે। એનાથી જે માણસો છે અથવા જેમને એફડી કરાવી છે એમના આની અંદર નુકસાન થઈ શકે છે, કેમ કે ઓલરેડી આની અંદર રિટર્ન ઓછું છે અને હજુ પણ ઓછું કરવામાં આવશે તો નાગરિકોને આનો લાભ મળશે નહીં। મીન્સ એમની જે અમાઉન્ટની વેલ્યુ જે છે એ દિવસે દિવસે ઓછી થશે, કેમ કે અત્યારે ઇન્ફ્લેશન જે છે એ વધારે છે, એના કારણે જે છે એમની પ્રાઇસ જે છે ઓછી થઈ શકે છે। ત્યારબાદ જે છે 9મા નંબરે છે કે યુપીએસ ડેડલાઇન મીન્સ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે। પહેલાં આ તારીખ 30 જૂન હતી, પરંતુ બાદમાં તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી। આ સ્પેસિફિકલી જે છે એ સરકારી કર્મચારીઓ માટેની યોજના છે, શરૂ કરાયેલી પેન્શન યોજના છે। સરકારના અંદર જે કામ કરતા હોય એમના માટેની પેન્શન યોજના છે। ત્યારબાદ ખાસ એફડીની યોજનાઓ એ કહી શકાય કે ઇન્ડિયન બેંક અને આઈડીબીઆઈ બેંક જેવી બેંકોમાં હાલ કેટલીક ખાસ મુદતની એફડી ચલાવી રહી છે। ઇન્ડિયન બેંકની 444 દિવસ અને 555 દિવસની યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 છે। એવી જ રીતે આઈડીબીઆઈ બેંકની 444 દિવસ અને 555 દિવસ અને 700 દિવસની સ્પેશિયલ એફડીમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ પણ સપ્ટેમ્બર 30 છે। આ બે બેંકો સ્પેસિફિક જે છે એ એફડી ચલાવી રહી છે અને એની લાસ્ટ ડેટ જે છે એમને આપવામાં આવી રહી છે 30 સપ્ટેમ્બર 2025। ત્યાં સુધીમાં તમે આમાં રોકાણ કરશો તો તમે જે છે એક ખાસ મુદતની એફડી જે છે એને તમને એનો બેનિફિટ મળશે। તો આ મુખ્ય 10 જે ચેન્જીસ જે છે એ સપ્ટેમ્બર 2025થી જે છે એ થવા જઈ રહ્યા છે। તો મોટા નિર્ણય લેવામાં આવી શકે છે। સીએનજી પીએનજી છે, પછી કોમર્શિયલ સીએનજી છે। કોમર્શિયલ સીએનજી મીન્સ જે ગેસ સિલિન્ડર હોય એના ભાવમાં ચેન્જીસ થઈ શકે છે। એટીએમ કાર્ડની લિમિટની અંદર ચેન્જીસ થઈ શકે છે। પેન્શન યોજનાની અંદર ચેન્જીસ થઈ રહ્યા છે। તો બહુ મોટા નિર્ણયો જે છે એ સપ્ટેમ્બર 2025થી બદલાવવા જઈ રહ્યા છે। તો ચોક્કસથી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હજુ જ્યારે પણ એક્ઝેક્ટ અપડેટ આવશે તો એ માહિતી લેવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।